ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની અનુશ્રામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા લોક અદાલત યોજવામાં આવી। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદની અનુશ્રામાં કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય કાનૂની સત્તામંડળ દ્વારા લગભગ 20,000 જેટલા કેસ પેન્ડિંગ પડ્યા છે। એમાંથી 3,000 જેટલા કેસ રાષ્ટ્રીય કક્ષાની લોક અદાલતમાં અને સ્પેશિયલ મેજિસ્ટ્રીયલ સિટિંગની અંદર મૂકવામાં આવેલા છે અને 1,600 જેટલા કેસ લોક અદાલતમાં મૂકવામાં આવે છે। લોકો જાગૃત થાય તે માટે ભુજના રાષ્ટ્રીય માર્ગોમાં પણ પબ્લિસિટી કરવામાં આવી હતી। તો આ વિશે વધુ નિહાળીએ તેમના શબ્દોમાં। આજે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના અનુસરમાં કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય કાનૂની સત્તા મંડળ દ્વારા આ રાષ્ટ્રીય કક્ષાની લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। સાથે સાથે સ્પેશિયલ મેજિસ્ટ્રીયલ સિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે। કચ્છ જિલ્લામાં જે કંઈ કેસો પેન્ડિંગ છે એટલે કે લગભગ 20,000 જેટલા જે કેસો પેન્ડિંગ છે એમાંથી 3,000 જેટલા કેસો છે આ રાષ્ટ્રીય કક્ષાની લોક અદાલત અને સ્પેશિયલ મેજિસ્ટ્રીયલ સિટિંગની અંદર મૂકવામાં આવેલા છે, જેમાંથી 1200 કેસો છે એ સ્પેશિયલ મેજિસ્ટ્રીયલ સિટિંગની અંદર મૂકવામાં આવેલા છે અને 1,600 જેટલા કેસો છે એ લોક અદાલતની અંદર મૂકવામાં આવેલા છે। સર, ખાસ કરીને આ લોક અદાલતને લઈને આપણા દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી હતી? હા, લોક અદાલત માટે ઘણા સમયથી આ તૈયારીઓ કરવામાં આવેલી હતી। જેમ કે આપણે જે લોકો જાગૃત થાય એના માટે આપણે પ્રિન્ટ મીડિયામાં પણ એક જાહેરાત આપવામાં આવેલી છે। એ ઉપરાંત જે ભુજના જે રાષ્ટ્રીય માર્ગો છે, જાહેર માર્ગો છે, એમાં ઉપર પણ આપણે પબ્લિસિટી કરવામાં આવેલી છે। આ ઉપરાંત જે કંઈ આપણે પક્ષકારો છે, એડવોકેટ છે, બેંકના અધિકારીઓ છે, પીજીવીસીએલના અધિકારીઓ છે, જે કોઈ લિટિગેટિંગ પાર્ટી છે એમના બોલાવી એમની સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે। રાષ્ટ્રીય લોક અદાલતમાં કયા પ્રકારના કેસો મૂકી શકાશે, રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસો મૂકવાથી શું ફાયદો થઈ શકે છે, એ બધી અમને માહિતી આપવામાં આવેલી છે અને રાષ્ટ્રીય લોક અદાલતનો એક છેવાડાના લોકોને પણ ખ્યાલ આવી શકે કે આ લોક અદાલત શું છે, સ્પેશિયલ મેજિસ્ટ્રીયલ સિટિંગ શું છે અને તેમાંથી એમને શું ફાયદો થશે એની જાગૃતતા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવેલા છે। ખાસ કરીને પ્રી-લિટિગેશન એક કાયદો છે, પ્રી-લિટિગેશન એટલે શું અને કેટલા કેસો આમાં મૂકવામાં આવ્યા હતા? પ્રી-લિટિગેશન એટલે શું છે કે આપણે બધા જાણીએ છીએ કે લિટિગેશન એટલે કે કોર્ટમાં જે કેસો આવેલા છે એને આપણે લિટિગેશન કહીએ છીએ કે એના કેસો છે એનો આપણે સમાધાનથી કે કોર્ટમાં કેસ ચલાવીને પૂરા કરી શકાય છે। પણ પ્રી-લિટિગેશન મેટર એવી મેટર છે કે જે કેસો હજી સુધી કોર્ટમાં આવેલા નથી, પરંતુ તે નજીકના ભવિષ્યની અંદર કોર્ટમાં આવી શકે એવા કેસ છે। આ પ્રી-લિટિગેશનના કેસો જો સહમતિથી, સલામતીથી, એ સાથે સહકારથી અને સમાધાનપૂર્વક જો કાયદાની મર્યાદામાં રહીને જો એ પૂરા થઈ શકે તો એ કેસો છે અદાલતમાં આવતા અટકે છે અને અદાલતનું ભારણ એ ઉપરાંત અદાલતમાં જો કેસો આવે તો પક્ષકારોએ પણ ઘણી બધી બાબતો સહન કરવું પડે એવું હોય છે, એટલે એમાંથી પણ એમને ફાયદો થઈ શકાય છે। આવા બધા કેસો છે એ પ્રી-લિટિગેશનની કેટેગરીની અંદર પડે છે, જે મોટાભાગે પબ્લિક યુટિલિટી સર્વિસને અસર કરતી હોય છે, બાબતો હોય છે, એવા કેસો આમાં મૂકવામાં આવેલા છે। સર, ખાસ કરીને પ્રી-લિટિગેશનના કેટલા કેસો આ લોક અદાલતમાં આવરી લેવામાં આવ્યા છે? હા, પ્રી-લિટિગેશનના આશરે 2,000 જેટલા કેસો છે આ લોક અદાલતની અંદર આવરી લેવામાં આવેલા છે। સૌપ્રથમ તો એ બાબત છે કે લોક અદાલત છે એ કાયદાની મર્યાદામાં રહીને થતું આયોજન છે। જે કોઈ હુકમ કરવામાં આવે છે તે ફાઇનાલિટી હોય છે, એમની ઉપર કોઈ અપીલ રિવિઝન થઈ શકતી નથી, એટલે કે જે લોક અદાલતનો ચુકાદો છે એ ફાઇનલ વર્ડિક્ટ ગણાય છે। આ ઉપરાંત જે લોક અદાલતમાં જે કેસોનો નિકાલ થાય છે એમાંથી કોઈ એક પક્ષકાર હારતો નથી ને એક પક્ષકાર કોઈ જીતતો નથી, બંને જીતતા હોય એવો એને અહેસાસ થાય છે અને એમના જે કંઈ પ્રશ્નો છે આપણે તકરારનું નિવારણ કરી આવીએ છીએ, કારણ કે જે તકરાર જ ન રહેતો એકમાંથી જે 4-4, 5-5 કેસો થતા હોય છે, જ્યારે તકરાર જ રહેતી નથી ત્યારે આવા કોઈ કેસો આગળ આવી શકતા નથી, દાખલ થતા નથી અને એમના પારિવારિક, સામાજિક, રાજ્ય અને રાષ્ટ્રમાં પણ આ ફાયદોકારક થાય છે અને સમાજમાં એક સુસંવેદિતા જળવાય છે।